પ્રાચીન કાળમાં એક સમૃદ્ધ અને સુંદર નગર હતું. એનું નામ હતું વિજયનગર. આ નગરમાં એક ધર્મપરાયણ અને અત્યંત બુદ્ધિશાળી વેપારી રહેતો હતો, જેનું નામ ધર્મેશ હતું. ધર્મેશ તેના વેપારમાં એટલો સફળ હતો કે તેના વખાણ દૂર દૂરના રાજ્યોમાં થતા હતા. તેનો વેપાર ન્યાય અને ઈમાનદારી ઉપર ચાલતો હતો. તે ક્યારેય કોઈને છેતરતો નહોતો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તે મદદ કરતો હતો. નગરના રાજા મહારાજ સૂર્યસિંહ પણ ધર્મેશની બુદ્ધિ અને સચ્ચાઈથી ખૂબ પ્રભાવિત હતા. તેઓ અવારનવાર ધર્મેશને પોતાના દરબારમાં બોલાવીને તેની સલાહ લેતા. ધર્મેશનો એક બાળપણનો મિત્ર હતો, જેનું નામ હતું શિવમ. શિવમ પણ એક વેપારી હતો, પરંતુ તેનો સ્વભાવ ધર્મેશથી તદ્દન વિપરીત હતો. શિવમ ખૂબ જ ઈર્ષાળુ અને લાલચુ હતો. તે ધર્મેશની સફળતા સહન કરી શકતો નહોતો. તે દિવસ રાત વિચારતો કે કેવી રીતે ધર્મેશને નીચું પાડી શકાય અને તેની જગ્યા લઈ શકાય. શિવમને ખબર હતી કે રાજાને ધર્મેશ ઉપર કેટલો વિશ્વાસ છે. તેથી તેણે રાજાના મનમાં ધર્મેશ માટે ઝેર ભરવાનું નક્કી કર્યું. એક દિવસ શિવમ રાજાના દરબારમાં ગયો અને ખોટી નમ્રતાનો ડોળ કરીને તે બોલ્યો કે મહારાજ, આપનો વેપારી ધર્મેશ ખૂબ મોટો વેપારી છે, પરંતુ મને એના ઈરાદાઓ ઉપર શંકા છે. રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, શું કહે છે શિવમ? ધર્મેશ તો એક સારો માણસ છે, તું શું કામ એના ઉપર શંકા કરે છે? શિવમ ધીમેથી બોલ્યો કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તે બીજા રાજ્યોના રાજા સાથે ગુપ્ત સંબંધો ધરાવે છે અને આપણા રાજ્યની આર્થિક માહિતી તેમને પહોંચાડે છે. તે આપનો વિશ્વાસ જીતીને તમારી જ વિરુદ્ધ કામ કરી રહ્યો છે. શિવમની આ જૂઠી વાતો સાંભળીને રાજાના મનમાં શંકાનું બીજ રોપાઈ ગયું. ભલે રાજાને ધર્મેશ ઉપર વિશ્વાસ હતો, પરંતુ શિવમની વાતો એટલી ચતુરાઈથી રજૂ કરવામાં આવી હતી કે રાજા થોડા ચિંતિત થઈ ગયા. તેમણે વિચાર્યું કે જો આ વાત સાચી હોય તો રાજ્ય માટે મોટો ખતરો ઊભો થઈ શકે છે. રાજાએ શિવમને વધુ પુરાવા આપવાનું કહ્યું. શિવમ તો આજ તકની રાહ જોતો હતો. તેણે રાજાને વધુ જૂઠાણા કહ્યા અને કેટલાક બનાવટી પુરાવા પણ રજૂ કર્યા. આખરે રાજાએ શિવમની વાતો ઉપર વિશ્વાસ કરી લીધો અને ધર્મેશને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. રાજા સૂર્યસિંહે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને ધર્મેશને બોલાવવાનો આદેશ આપ્યો. ધર્મેશ હંમેશની જેમ ખુશ મિજાજ અને નમ્રતાથી રાજાના દરબારમાં હાજર થયો. રાજાનો ચહેરો જોઈને જ ધર્મેશને કંઈક અજુગતું લાગ્યું. રાજાએ ગંભીર અવાજે કહ્યું કે ધર્મેશ, તારી પ્રામાણિકતાની વાતો મેં ઘણી સાંભળી છે, પરંતુ હવે હું તારી બુદ્ધિ અને તારી કલાની પરીક્ષા લેવા માંગુ છું. જો તું આ પરીક્ષામાં સફળ થઈશ તો તારું સન્માન જળવાઈ રહેશે, નહીં તો તને સખત સજા થશે. ધર્મેશ કંઈ સમજી શક્યો નહીં, પણ તેણે નમ્રતાથી કહ્યું કે મહારાજ, આપનો આદેશ શિરોમાન્ય છે. કૃપા કરીને મને કહો કે મારે શું કરવાનું છે. રાજાએ શિવમ તરફ એક નજર કરી અને શરત રજૂ કરી. તારે એક એવું જહાજ બનાવવાનું છે જે જમીન ઉપર પણ ચાલી શકે અને આકાશમાં વાદળો સુધી પહોંચી શકે. આ કાર્ય તારે ફક્ત 2 મહિનામાં પૂર્ણ કરવાનું છે. આ શરત સાંભળીને આખા દરબારમાં સન્નાટો છવાઈ ગયો. મંત્રીઓ અને દરબારીઓ હવે વિચારવા લાગ્યા કે આ કેવી અશક્ય શરત છે. જહાજ તો પાણીમાં ચાલે અને વાદળો સુધી પહોંચવાનું તો કલ્પના બહારની વાત હતી. શિવમના ચહેરા ઉપર એક કુટિલ સ્મિત ફરકી રહ્યું હતું. તે મનમાં ને મનમાં ખુશ થતો હતો કે હવે ધર્મેશનો અંત નજીક છે. ધર્મેશ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. તે જાણતો હતો કે આ શરત પાછળ કોઈ ષડયંત્ર છે. તેણે શિવમ તરફ જોયું અને બધું સમજી ગયો. ધર્મેશે રાજાની સામે જોયું
અને મક્કમતાથી કહ્યું કે મહારાજ, મને આપની શરત મંજૂર છે. હું 2 મહિનામાં આ કામ પૂર્ણ કરીશ અને આપની સામે રજૂ કરીશ. ધર્મેશે રાજાની શરત સ્વીકારી અને પોતાના ઘરે પાછો ફર્યો. તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને ખબર હતી કે વાસ્તવમાં આવું જહાજ બનાવવું અશક્ય છે, પણ તેને રાજાનો વિશ્વાસ ફરી જીતવાનો હતો અને શિવમને પાઠ ભણાવવાનો હતો. તેણે આખી રાત વિચાર્યું અને એક યુક્તિ શોધી કાઢી. તેણે બીજા દિવસથી પોતાના કારીગરોને બોલાવીને એક ખાસ પ્રકારનું યંત્ર બનાવવાનું શરૂ કર્યું. તે ગુપ્ત રીતે કામ કરતો હતો, જેથી કોઈને ખબર ન પડે કે તે શું કરી રહ્યો છે. 2 મહિનાનો સમય ઝડપથી વીતી ગયો. રાજા અને દરબારીઓ ધર્મેશની શરત પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા. શિવમ દરરોજ રાજા પાસે જઈને ધર્મેશની મજાક ઉડાવતો અને કહેતો કે તે ક્યારેય સફળ નહીં થઈ શકે. રાજા પણ થોડા ચિંતિત હતા કે તેમણે કદાચ ધર્મેશ સાથે અન્યાય કર્યો છે. આખરે નિશ્ચિત દિવસે ધર્મેશ રાજાના દરબારમાં હાજર થયો. તેણે એક મોટી ગાડી સાથે લીધી હતી, જે કપડાથી ઢાંકેલી હતી. તેણે કહ્યું, મહારાજ, મેં આપની શરત મુજબ જહાજનું નિર્માણ કર્યું છે. કૃપા કરીને રાજમહેલના મેદાનમાં પધારો, જેથી હું એનું પ્રદર્શન કરી શકું. આખો દરબાર રાજમહેલના મેદાનમાં એકઠો થયો. શિવમ પણ મોટા ઉત્સાહથી ત્યાં હાજર હતો. તેને લાગતું હતું કે હવે ધર્મેશ હારશે. ધર્મેશે ધીમેથી પોતાના જહાજ ઉપરથી કપડું હટાવ્યું. બધાએ આશ્ચર્યથી જોયું. તે એક ઊંચું અને વિચિત્ર આકારનું જહાજ હતું, જેના ઉપર 2 મોટા પંખા લગાવેલા હતા. જહાજના નીચેના ભાગમાં પૈડા હતા. ધર્મેશે રાજાને સમજાવ્યું, મહારાજ, આપની શરત મુજબ આ જહાજ જમીન ઉપર ચાલી શકે છે. પછી તેણે એક બટન દબાવ્યું. જહાજના પૈડા ફરવા લાગ્યા અને મોટા પંખા પણ ચાલુ થયા. પંખાની તાકાતથી જહાજ ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. ધર્મેશ બોલ્યો, જુઓ મહારાજ, આ જહાજ જમીન ઉપર ચાલી શકે છે. પછી ધર્મેશે જહાજના પંખાની ગતિ વધારી દીધી. પંખાની ગતિ એટલી વધી ગઈ કે તેની નીચેથી જમીનની ધૂળ અને રેતી ઉડવા લાગી. ધૂળના ગોટે ગોટા ચારે બાજુ ફેલાઈ ગયા અને ઊંચે ચડવા લાગ્યા. ધર્મેશે રાજાને કહ્યું કે મહારાજ, આ જહાજ એટલું ઊંચું છે કે તે વાદળોને સ્પર્શ કરી શકે છે. જુઓ, આ ઉડતી ધૂળ વાદળો જેવી લાગે છે અને જહાજની ટોચ તેને સ્પર્શ કરી રહી છે. રાજા સૂર્યસિંહ ધર્મેશની બુદ્ધિ અને ચાલાકી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે હસીને કહ્યું કે ધર્મેશ, તું ખરેખર ખૂબ બુદ્ધિશાળી છે. તે અશક્ય લાગતી શરતને તારી બુદ્ધિથી શક્ય બનાવી દીધી છે. તું આ પરીક્ષામાં સફળ થયો છે. શિવમનો ચહેરો ઉતરી ગયો. તેની ચાલ નિષ્ફળ ગઈ હતી. શિવમ પોતાની હારથી ખૂબ જ ગુસ્સે થયો. તે કોઈ પણ ભોગે ધર્મેશને પાઠ ભણાવવા માંગતો હતો. બીજા જ દિવસે તે ફરી રાજા પાસે ગયો અને બોલ્યો કે મહારાજ, ધર્મેશે ભલે તમારી શરત પૂરી કરી, પરંતુ તે તેની ચાલાકી હતી, બુદ્ધિ નહોતી. જો તમે ખરેખર તેની બુદ્ધિની પરીક્ષા લેવા માંગતા હો તો તેને એક બીજો પડકાર આપો. રાજા, જે હજુ પણ શિવમની વાતોથી પ્રભાવિત હતા, તેમણે કહ્યું કે શું પડકાર આપું? શિવમે સૂચન કર્યું, તેને કહ્યો કે તે આખી રાત આપણા રાજ્યમાંથી ચાંદની ચોરીને બતાવે. જો તે આવું કરી શકશે તો તે ખરેખર બુદ્ધિશાળી છે. રાજા સૂર્યસિંહે આ પડકાર સાંભળીને સ્મિત કર્યું. તેમને થયું કે આ શરત તો પહેલા કરતા પણ અશક્ય છે. રાજાએ ધર્મેશને ફરી બોલાવ્યો અને તેને આ નવો પડકાર આપ્યો.
ધર્મેશે શાંતિથી કહ્યું કે મહારાજ, મને આપનો આ પડકાર પણ મંજૂર છે. હું આવતીકાલે સવારે આપને જણાવીશ કે મેં ચાંદની ચોરી કરી છે કે નહીં. આ પડકાર સ્વીકારીને ધર્મેશ પોતાના ઘરે પાછો ફર્યો. તેણે આખી રાત જરાય ઊંઘ લીધી નહીં. તે જાણતો હતો કે ચાંદનીની ચોરી કરવી એ કોઈ વાસ્તવિક કામ નથી, પણ તેના પાછળની યુક્તિ સમજવી જરૂરી છે. તેણે વિચાર્યું કે ચાંદનીનું પ્રતિબિંબ ફક્ત પાણીમાં જ દેખાય છે. જો રાજ્યના તમામ કૂવાઓ, તળાવો અને નદીઓમાંથી પાણી કાઢી લેવામાં આવે તો સવારે ચાંદનીનું પ્રતિબિંબ દેખાશે નહીં. આ જ તેની યુક્તિ હતી. બીજા દિવસે વહેલી સવારે ધર્મેશ પોતાના વિશ્વાસુ માણસોને લઈને રાજ્યના તમામ કૂવાઓ અને તળાવો ઉપર પહોંચી ગયો. તેણે બધા લોકોને પાણી કાઢીને ખેતરોમાં વાળવાનો આદેશ આપ્યો. થોડા જ કલાકોમાં મોટા ભાગના તળાવો અને કૂવાઓ સુકાઈ ગયા. પાણી વગરની જમીન અને ખાલી કૂવાઓ જોઈને લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેમને સમજાયું નહીં કે ધર્મેશ આવું શા માટે કરી રહ્યો છે. બીજા દિવસે સવારે રાજા સૂર્યસિંહ અને તેમનો દરબાર ચાંદની ચોરીનો જવાબ જાણવા માટે ઉત્સાહિત હતા. ધર્મેશ સમયસર દરબારમાં હાજર થયો. તેની પાછળ તેના માણસો હતા, જેમના હાથમાં ખાલી ડોલ અને ઘડા હતા. રાજાએ પૂછ્યું કે ધર્મેશ, તું આ ખાલી વાસણો સાથે કેમ આવ્યો છે અને શું તું ચાંદની ચોરી શીખ્યો? ધર્મેશ નમ્રતાથી હસ્યો અને બોલ્યો કે મહારાજ, મેં તમારો આદેશ પૂર્ણ કર્યો છે. મેં ગઈ રાત્રે રાજ્યની તમામ ચાંદની ચોરી લીધી છે. રાજા અને શિવમ સહિત બધા દરબારીઓ હસવા લાગ્યા. શિવમે કહ્યું, શું મજાક કરે છે ધર્મેશ? આકાશમાં ચાંદો હજી પણ ચમકી રહ્યો છે અને તેની ચાંદની આખા રાજ્યમાં ફેલાયેલી છે. ધર્મેશે શાંતિથી જવાબ આપ્યો કે મહારાજ, આપણે ચાંદનીને ક્યાં જોઈએ છીએ? આપણે તો ચાંદનીનું પ્રતિબિંબ પાણીમાં જોઈએ છીએ. મેં ગઈ રાત્રે રાજ્યના તમામ કૂવાઓ, તળાવો અને નદીઓમાંથી પાણી કાઢી લીધું છે. હવે જો તમે ચાંદનીનું પ્રતિબિંબ જોવા માંગતા હોય તો તે તમને ક્યાંય જોવા નહીં મળે. રાજા સૂર્યસિંહ અને શિવમ બંને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે તરત જ પોતાના મંત્રીઓને તપાસ કરવા મોકલ્યા. થોડી વાર પછી મંત્રીઓએ પાછા આવીને જણાવ્યું કે ધર્મેશ સાચું કહી રહ્યો છે. રાજ્યના તમામ જળાશયો ખાલી થઈ ગયા હતા. રાજા ધર્મેશની બુદ્ધિથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે ધર્મેશને કહ્યું કે ધર્મેશ, તે ફરી એકવાર સાબિત કરી દીધું કે બુદ્ધિથી અશક્ય કામ પણ શક્ય બનાવી શકાય છે. તું ખરેખર એક મહાન વેપારી અને બુદ્ધિશાળી માણસ છે. રાજા સૂર્યસિંહને હવે બધું સમજાઈ ગયું હતું. તેમને ખબર પડી ગઈ કે શિવમ તેમની સામે ખોટું બોલ્યો હતો અને ધર્મેશને ફસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાજા ગુસ્સે થયા અને શિવમને બોલાવીને કહ્યું કે શિવમ, તારી ઈર્ષાએ તને અંધ બનાવી દીધો હતો. તે ધર્મેશ જેવા પ્રામાણિક અને વફાદાર માણસ વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યું. શિવમનો ચહેરો ભયથી સફેદ થઈ ગયો. તેણે માફી માંગવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજાએ કહ્યું, તારી ભૂલ માફ કરવા લાયક નથી. તારી ઈર્ષાના કારણે મેં એક નિર્દોષ માણસને મુશ્કેલીમાં મૂક્યો. તને રાજ્યમાંથી આંખી કાઢવામાં આવે છે. આ સાંભળીને શિવમ શરમ અને નિરાશા સાથે માથું ઝુકાવીને ઊભો રહ્યો. તેને રાજ્ય છોડીને જવાનો આદેશ આપવામાં આવ્યો. શિવમની ઈર્ષા આખરે તેના જ પતનનું કારણ બની. રાજા સૂર્યસિંહે ધર્મેશને તેના ચતુરાઈ ભર્યા કાર્યો માટે સન્માનિત કર્યો.
તેમણે ધર્મેશને પોતાના રાજ્યના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યો. ધર્મેશે રાજાને વિનંતી કરી કે તે રાજ્યના ખાલી થયેલા જળાશયોને ફરીથી ભરાવી દે. રાજાએ ખુશીથી તેને મંજૂરી આપી. ધર્મેશે પોતાની બુદ્ધિ અને મહેનતથી ફરી એકવાર બધા જ જળાશયોમાં પાણી ભરાવી દીધું અને લોકોના દિલ જીતી લીધા.